અને હવે જોઈએ ભારે વરસાદને કારણે ઊભી થયેલા ભીષણ તોફાની તરખાટને। તો રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને રાજ્યમાં ત્રાટક્યું મિની વાવાઝોડું। ઠેર ઠેર વરસાદી માહોલ જે છે તે સર્જાયો છે, સાથે સાથે વાવાઝોડાની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે। તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જાણે કે વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદી બેટિંગ શરૂ થઈ હતી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ છવાયો છે। વાત કરવામાં આવે નવસારીની, તો નવસારીમાં જાણે કે મિની વાવાઝોડું આવ્યું અને આ મિની વાવાઝોડાએ ભારે નુકસાની જે છે તે ઊભી કરી છે। નવસારીમાં મિની વાવાઝોડાથી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। વાત કરવામાં આવે ચીખલી તાલુકાની, તો અહીં 100 ગામડાઓમાં વાવાઝોડાને કારણે જાણે કે વિનાશ વેરાઈ ગયો। લોકોના ઘરો જે છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। અનેક ગામડાઓમાં વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પણ તૂટી પડ્યા છે। અનેક મકાનોની છત પણ તૂટી પડી છે। વીજળીના થાંભલા તૂટી જવાને કારણે વીજળી જે છે તે ડૂલ થઈ ગઈ છે, જેને કારણે પણ હવે રાત પડતા જ ભારે મુશ્કેલીનો સામનો તેના ગ્રામજનોને કરવો પડશે। આ તરફ ખેડૂતોને પણ ભોગવવાનો વારો આવ્યો છે। ખેડૂતોને પણ ભારે વાવાઝોડાને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તેમના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। નવસારીના ચીખલીમાં જાણે કે વરસાદે ખૂબ જ વિનાશ વેરી નાખ્યો। તોફાની વરસાદ ત્રાટક્યો અને મચાવી દીધી ભીષણ તબાહી। 100 કરતાં પણ વધુ ગામડાઓને નુકસાન થયું છે। છત તૂટી પડી છે, વૃક્ષો ધરાશાયી થયા છે, તો વીજળીના થાંભલાઓ પણ તૂટી પડ્યા છે, જેના કારણે અનેક ગામડાઓમાં અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે જુઓ TV9 નો આ ગ્રાઉન્ડ રિપોર્ટ, જેમાં આપને જોવા મળશે વરસાદી તબાહીની એક તસવીર। તોફાની વરસાદ ત્રાટક્યો। મિની વાવાઝોડાએ મચાવી તબાહી। આકાશી આફતે મચાવ્યો હાહાકાર। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના 20 કરતાં વધુ ગામડાઓમાં કંઈક આવી રીતે મેઘરાજાએ મચાવી છે તબાહી। મિની વાવાઝોડાએ એક સાથે 20 કરતાં વધુ ગામડાઓને બાંધમાં લીધા। મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ ત્રાટક્યો અને ખૂબ જ નુકસાન થયું। અનેક ગામડાઓની છત તૂટી પડી, વીજળીના થાંભલાઓ પડી ગયા, દિવાલો તૂટી પડી। થોડા જ કલાકોના મેઘતાંડવમાં ખૂબ જ નુકસાન થયું। મેઘ વિનાશની એક તસવીર TV9ના કેમેરામાં થઈ છે કેદ। જુઓ આ વિનાશના દ્રશ્યો, કેવી રીતે મેઘરાજાએ અહીં આક્રમક ઇનિંગ રમી અને ખેદાન મેદાન કરી નાખ્યું। TV9ની ટીમે ચીખલી તાલુકાના અલગ અલગ ગામડાઓની મુલાકાત લીધી। શનિવારે મોડી રાત્રે જ મેઘતાંડવની શરૂઆત થઈ અને રવિવાર સવાર સુધી તો અનેક ગામડાઓ મિની ચક્રવાતની ઝપેટમાં આવી ગયા। ધોધમાર વરસાદ ખાબક્યો અને ગામડાઓમાં અંધારપટ છવાઈ ગયો। 9:30 વાગ્યાના અરસામાં આવેલું વાવાઝોડું એટલું આવેલું કે બધું જ નુકસાન કરી નાખ્યું। ઝાડ બહાર બધું પતરા સોલા બોલા બધું ઉડાડી દીધું। બરાબર। કેટલા ઘરોમાં નુકસાન છે આખા ગામમાં? ઘણા ઘરમાં નુકસાન, આખું ગામ જ છે। આ મતલબ મલિયાદરા સુધી છે, પછી કંઈ નથી। તળાવ ખાતે ખરાબ પરિસ્થિતિ છે, કારણ કે મોસ્ટ ઓફ બધાના પતરા જે ખરા ને ટોટલી નીકળી ગયેલા છે બધા। પછી આ સોલાર પેનલ અને સામડા ફરિયા ખાતે તો કલમનો ટુકડો 3 થી 10 ફૂટ દૂર થઈ ગયો। કલમ ચીકુના ઝાડ બધા બી પડી ગયેલા। બરાબર। એટલે વધારે પડતું નુકસાન છે સામડા ફરિયામાં। ચીખલી તાલુકાના અનેક ગામડાઓમાં નુકસાન થયું છે। તોફાની પવનમાં અનેક ઘર તૂટી પડ્યા છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જેની સીધી અસર ગરીબોના ઘરો પર થઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ તલાવચોરા ગામના દ્રશ્યો છે। સમગ્ર ઘર પર કાચું ઘર છે અને એના પર મોટું ઝાડ પડવાના કારણે ઘરના પતરા તૂટી ગયા છે અને ઘરમાં રહેતા લોકો ક્યાં જવું એની મૂંઝવણમાં મુકાયા છે, વિમાસણમાં મુકાયા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક લોકો છે
એ ઘરમાં રાત્રે સૂતા હતા તે દરમિયાન આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે. આ જે ઘર છે એ સરકાર દ્વારા આપવામાં આવેલું ઘર છે. ઘરની જે કંઈક તમામ ઘરવખરી છે જે પલળી ગઈ છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે પોતાને સર્વાઈવ કરવા માટેના જે કંઈક પ્રયાસો કરી રહ્યા છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સમગ્ર ઘર પર જે મોટું મહાકાય ઝાડ પડ્યું છે એના કારણે લોકો ક્યાં જવું એને લઈને જે કંઈક સમસ્યામાં મુકાયા છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક ગરીબોને જે કંઈક સરકાર દ્વારા ઘર આપવામાં આવે છે પડી ગયું છે. ઘરના જે કંઈક બેન છે એમની સાથે વાત કરીશું. કેટલા વાગે વાવાઝોડું આવેલું? પણ હવે અમે ખાવા બેઠા ને ત્યારે આમ ખૂણા પર તૂટ્યું. મારા બાળકો હુટેલા હતા તો તાર પડતા જ અમારા પર તો અમારું શું થાતે દશા. તોફાને ખૂબ જ મોટી તબાહી મચાવી છે. વીજળીના થાંભલાઓ તૂટી પડતા ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. ઘર પર લગાવવામાં આવેલી સોલર પેનલ પણ તોફાની પવનમાં ઉડી ગઈ હતી. ચીખલી તાલુકામાં વાવાઝોડાએ દાટ વાળ્યાની સ્થિતિ નિર્માણ થઈ છે. એમાં ખાસ કરીને લોકોના ઘરોને, ઘર વખરીને તેમજ ખેતીવાડી અને ઢોર ઢાંખરને પણ નુકસાન થયું છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ તલાવચોરા ગામના દ્રશ્યો છે. સમગ્ર જે કંઈક ઘર પર મૂકવામાં આવેલી સોલર પેનલો છે એ ઉડી ગઈ છે અને જેના કારણે નીચે જે કંઈક જમીન પર પડેલી દેખાઈ રહી છે. આ જે સમગ્ર દ્રશ્ય છે એ ગત રાત્રિ દરમિયાન ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો છે એના આ દ્રશ્યો છે. લોકો પોતાના ઘરના છત પર જે કહી શકાય કે વીજળીનું બિલ બચાવવા માટે અને ગ્રીન એનર્જી સાથે જોડાઈને જે એનર્જી પેદા કરતા હોય છે, પરંતુ આ જે સોલર પેનલ વાવાઝોડાના કારણે ઉડી ગઈ છે. તદુપરાંત જે ઘર દેખાઈ રહ્યું છે ઘરની સમગ્ર છત ઉડી ગઈ છે. એના કારણે લોકોનું જે કંઈ ઘર છે એમાં ઘરમાં જે મૂકવામાં આવેલો અનાજ છે, જે પુરેટિયા છે એ ભીના થઈ ગયા છે, જેને લઈને કેવી રીતે હવે અનાજ જે કંઈ કહી શકાય કે બળદો છે કે ગાય છે એમને કેવી રીતે સર્વાઈવ કરવા એની જે કંઈક ચિંતા સતાવી રહી છે. હવે જુઓ કે મેઘરાજાએ કેવો તરખાટ મચાવ્યો છે. જુઓ કેવી રીતે તોફાની વરસાદમાં એક સરકારી અનાજનું ગોડાઉન જ પલળી ગયું. ચીખલીના નાગરિક પુરવઠા નિગમનું 250 ટન અનાજ પલળ્યું છે. ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ બરબાદ થઈ ગયું. સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું. દિવાળી સમયે આપવા માટે રાખેલું અનાજ ભીનું થઈ ગયું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડાના કારણે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે. ગરીબોના ઘરોના પતરા ઉડવાની સાથે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે ગોડાઉન છે, ગોડાઉન તૂટી જવાના કારણે અનાજ પલળી ગયું છે. ખાસ કરીને આ જે ગોડાઉન છે એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ગોડાઉન છે. એમાં જે દિવાળી ટાણે લોકોને આપવા માટે જે કંઈક અનાજ રાખવામાં આવ્યું હતું એ અનાજ પલળી ગયું છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સપ્લાય ચેન મારફત સમગ્ર અનાજ પહોંચાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને એને પગલે આ જે કંઈક દ્રશ્યો નિર્માણ થયા છે એમાં રાત્રે વાવાઝોડું આવવાના કારણે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું જે ગોડાઉન છે, નાગરિક પુરવઠા વિભાગનું જે ગોડાઉન છે એનું અનાજ પલળી ગયું છે, જેને કારણે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે. આ જે દ્રશ્યો નિર્માણ થયા હતા એ ગત રોજ જે વાવાઝોડું ત્રાટક્યું હતું એના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચોખા દેખાઈ રહ્યા છે, એ આખું પલળી ગયું છે. આ જે સમગ્ર ગોડાઉન છે, ગોડાઉનમાં અનાજ ભરવામાં આવ્યું હતું એ એજન્સીઓ મારફતે વિવિધ જે કંઈક વિસ્તારો છે, જે કંઈક વિતરકો છે, સસ્તા અનાજની દુકાનો ચલાવે છે એમને આપવા માટે એમના મારફતે જે કંઈક દુકાનો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે અનાજ પલળી ગયું છે અને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વરસાદમાં સરકારી અનાજને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને જે અનાજ વરસાદમાં નથી પલળ્યું તેને અન્ય ગોડાઉનમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે અને વધતા વરસાદને કારણે ચીખલી તાલુકામાં કોઈ અંદાજો લગાવી શકે એટલું નુકસાન થયું છે. એની અંદર સરકારી અનાજના ગોડાઉનમાં પણ એક ગોડાઉનના આખા પતરાના શેડ ઉડી ગયા છે અને દિવાલ ધરાશાયી થઈ છે. ને વરસાદ રાત દરમિયાન વરસાદ ચાલુ હતો ને અત્યારે બી વરસાદ ચાલુ જ છે. ને હા, અનાજ અત્યારે હું શિફ્ટિંગનું કામ ચાલે છે. હવે અંદર ચોક્કસ અંદાજો લગાવી શકાય તેવું નથી, પણ અમે કોશિશ કરીએ છીએ કે વધુ અનાજ બને છે ઓછું નુકસાન થાય. TV9ની ટીમે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી નુકસાનની હકીકત જાણી. ચીખલી વાંસદામાં વાવાઝોડાની સૌથી વધુ અસર છે. 20થી વધુ ગામોમાં 1000થી વધારે ઘરોને મોટા પાયે નુકસાન છે. વાવાઝોડાને કારણે જિલ્લામાં 20થી વધુ લોકો ઘાયલ છે. સુરત મનપા અને SDRFની ટીમ રાહત કાર્યમાં જોડાઈ છે. ઘર પશુપાલનની સાથે કૃષિ પાકોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે.
ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડી પરિસ્થિતિ 20 ગામોમાં થઈ હતી. એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, પશુપાલન એની સાથે જ પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે. ઘરોનું થયેલ નુકસાન, ખેતીવાડીને થયેલ નુકસાન, એની સાથે પશુઓને થયેલ નુકસાન, ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપણે લોકલ સામાજિક વનીકરણ, આરએનબી, ક્વારી એસોસિએશન સાથે નવસારી મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાથી પણ ટીમ બોલાવેલી છે. ICDS, સ્કૂલ આ લોકોને જે કંઈ લોકલ નુકસાન થયું છે આવતીકાલે ફંક્શનલ કરવા માટેની બેસિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તોફાની વાવાઝોડાએ ખૂબ જ તબાહી મચાવી. સરકારી તંત્રએ હાલ કામગીરી શરૂ કરી છે. જો કે આગામી કલાકો ખૂબ જ ભારે રહેવાના છે, કારણ કે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ધોધમારનું રેડ એલર્ટ છે. નવસારીથી નિલેશ ગામિત સાથે બ્યુરો રિપોર્ટ TV9.